મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે થયેલી ખેતીની નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દરેક મંત્રીઓને પોતાના વિસ્તારમાં જઈ ખેડૂતો સાથે રૂબરૂ મળી સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આ અંતર્ગત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ આજે ઘોઘા તાલુકાના કોળિયાક, હાથપ સહિતના ગામોની મુલાકાત લીધી હતી। તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધી વરસાદથી થયેલી નુકસાની અંગે માહિતી મેળવી હતી। મંત્રીશ્રીએ અધિકારીઓને તાત્કાલિક અસરથી સર્વે કાર્ય ઝડપથી પૂર્ણ કરવા તથા ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ઘોઘા તાલુકા વિકાસ અધિકારી TDOએ જણાવ્યું હતું કે સરકારના આદેશ મુજબ ખેતીમાં થયેલી નુકસાની અંગેનો સર્વે શરૂ કરી દેવાયો છે, જે આશરે 7 દિવસમાં પૂર્ણ થશે। સર્વે બાદ ખેડૂતોને થયેલી નુકસાની મુજબ સરકારી સહાય માટેની કાર્યવાહી હાથ ધરાશે। દરેક ગામમાં એક આપણી પર આફત આવી છે અને આફતના સમયે આવીને ઊભા રહે એ જ પરસોત્તમભાઈ હોય, બીજું કોઈ ન હોય। સાહેબ એવા માન્ય શ્રી પરસોત્તમભાઈ રાજ્ય શિક્ષણ મંત્રી આપણે છે ત્યારે ઇન્જિનિયર શ્રી સરકારને બી અહીંયા બહુ આવી છે, કાંઈક થાય તો આ કુદરતી કહેર છે। આમાં મારું તમારું ચાલવાનું નથી, પહેલી વસ્તુ આ જે છે કુદરતી કહેર છે, બરોબર। 4 વાટેમનો વરસાદ આવ્યો એ મને